નમસ્કાર મિત્રો એકલો પણ એકડો આ સાબિત કરીને બતાવ્યું છે ગોપાલ ઇટાલિયાએ. સામે મંત્રીમંડળ, સામે ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ, મુખ્યમંત્રી જેના ટેકેદાર બન્યા હોય ફોર્મ ભરવા માટે, એ કિરીટ પટેલ, કોંગ્રેસ પણ ખોવાઈ ગઈ, કિરીટભાઈ પણ ખોવાઈ ગયા અને ગોપાલભાઈનું જાડુ સાવરણો આ વિસ્તારમાં ચાલ્યો છે. હું વિસાવદરમાં છું, મારી પાસે તમે જોઈ શકો છો કે આ લોકો ઊભા છે અને ખાસ કરી તમે અહીં જુઓ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની સામે રોષ ઠાલવતા લોકો કોંગ્રેસ કાર્યાલય પાસે કેટલી મોટી પ્રમાણમાં લોકો ઉમટ્યા છે, કારણ કે હજુ ઘણા લોકો આગળ પહોંચી ગયા છે, પણ હજુ અહીં તમે જોઈ શકો છો કેટલા બધા લોકો ઊભા છે. તેમની સાથે વાત કરીએ, ચર્ચા કરીએ કે તેઓ શું કહે છે. આપનું નામ જણાવો. મનોજ તેરૈયા. શું નામ? મનોજ તેરૈયા. મનોજભાઈ કયા ગામના? અમે અહીંયા વિસાવદરના છે, લોકલ. વિસાવદરે તો ભારે કરી બે લોક જુવાળ છે આ ભાઈ. તમે હામાં પાણીએ ચાલો. આમાં પાણીએ ચાલવાનું, કારણ કે સત્તા સામે જો તમે બોલો નહીં તો ખોટું છે. આ તો બીજા વિસ્તારવાળા એવું કહે કે ભાઈ હામાં પાણીએ સતત હાલીએ તો કામ જ ન થાય. એવું નથી, લોકોમાં જાગૃતિ આવી એ અમને ખબર પડી કે લોકોની જનજાગૃતિ. હવે આખું ગુજરાત બોલશે, સત્તા અમે કોઈનું ચાલશે નહીં એવું કહેતા હવે લોકો સામેથી આવ્યા છે અને આ જનાદેશ જે મળ્યો ને એ લોકોનો મળ્યો છે. તમે આમ આદમી પાર્ટીમાં કોઈ હોદ્દા પર છો કે સામાન્ય નાગરિક? આપનું નામ? મનીષ પંડ્યા. મનીષભાઈ, આમ આદમી પાર્ટીને ખભે બેસાડી છે, ગોપાલ ઇટાલિયાને વિસાવદરના લોકોએ ખભે બેસાડ્યા છે, શું કહેશો? એમાં પ્યારા પડે જે કામ કરતા હોય એને જીતાડવાના હોય. પણ ગોપાલભાઈ તો આ વખતે જો આવ્યા છે, એમણે ક્યાં હજુ આ વિસ્તારમાં કોઈ કામ કરીને બતાવ્યું? હવે તો કરશે જ તે. વિશ્વાસ 100% છે. કિરીટભાઈ પર કેમ નહીં? કિરીટભાઈ કાંઈ મુદ્દો નથી. આ તો આપણે આ જે મુદ્દો છે કે ભાઈ પરિવર્તન લોકો ચાહે. પરિવર્તન, બીજો કોઈ મુદ્દો નથી? મુદ્દે નહીં. ઠીક છે, આપનું નામ જણાવો. મારું નામ રાજુભાઈ. રાજુભાઈ, ક્યાંના છો તમે? વેકરિયા ગામના. વેકરિયા ગામ. અહીંથી કેટલા કિલોમીટર? 15-16 કિલોમીટર. તો અહીં આવ્યા છો, શું ફોન બોન આવ્યો તો કે પછી? ના, ખુશી છે, અંદરની ખુશી છે. એવું છે? હા. ગોપાલભાઈને ઓળખો છો? હા. કોણ છે ગોપાલભાઈ? ગોપાલભાઈ ઇટાલિયા. હવે તો ઓળખી લે તારા. કોણ છે? ચાલો, ઉમેદવાર સિવાય કઈ રીતે ઓળખો? ના, આમ સુરત ભેગા રહેતા એટલે એમ એવી રીતના ઓળખે. તમે મૂળ સુરતના છો? હા, સુરત. ગોપાલભાઈ જીત્યા, કિરીટભાઈ હાર્યા, નીતિનભાઈ હાર્યા, કોંગ્રેસ અને ભાજપ વિશે શું કહેશો? એનો તો શું કહેવાનું, એનો જવાબ તો જનતાએ દઈ દીધો. કહેવાનું ક્યાં પૂછવાનું જ નથી, જનતાને જ પૂછવાનું છે. આપનું નામ જણાવજો. બોલો બોલો. મારું નામ કાળુભાઈ માયાણી, ગામ વેકરિયા, તાલુકો ભારત માતા કી જય. ભારત માતા કી જય. પણ એ કયો હવે કે ગોપાલભાઈ આ વિસ્તારમાં કેટલી વખત આવ્યા, કેટલી સભાઓ? ઘણી સભાઓ કર્યો. 2 મહિના ત્યાં આવ્યા, એના સ્પેશિયલ 3 મહિના ત્યાં એનું આયોજન હતું, બધું કમ્પ્લીટ. ખેડૂત તો હેરાન થયા, પેશાન થઈ ગયા છે. પછી ભાજપે જ એની હાથે કુવાડા મારી અને આ સીટું એને હરાવી છે. માણસો લઈ આવીને અહીંયા જે હતા ઉમેદવારો ભાજપના કાંઈ એને ધ્યાન ન આપી, બીજાને ટિકિટો લઈ આવીને અહીંયા બધું પ્રદર્શન કરે. એટલે એમ નહીં, તમે એમ કહો છો કે કિરીટભાઈને ટિકિટ નહોતી દેવી ભાજપ? હા, નહોતી દેવી. અહીંના બીજા સ્થાનિક ઉમેદવાર ભાજપના અહીંયા હોય ને, કાર્યકરો હોય, એને આપવા જોઈએ, એને નવો ચહેરો ઊભો કરાવવો જોઈએ. એને હાચે એને ખાતર મુકાવી છે. ચાલો, ભાજપ ભૂલી જાઓ. કોંગ્રેસે તો રાણપરિયા ભેસણના મૂક્યા. પણ એ હજી નવો ચહેરો હતો, એ સીધો ચહેરો હતો, એને હજી કોઈ લોકો ઓળખતા ન હોય, એવી બધી સમીક્ષા ઊભી થતી હોય. અને ગોપાલભાઈ છે ને, એ લડાઈક માણસ છે, એ વિધાનસભામાં જઈને બોલી શકે એવો છો. 42 ધારાસભ્ય અહીંયા છે, પણ ભાજપ કે એટલું બોલે, ખેડૂતનું હિતનું કામ થાય ત્યારે એકેય મૂંગી ના બોલતા નથી. એક વાત કહો, તમે જુઓ કે જ્યારે હર્ષદભાઈ રીબડિયા જીત્યા પછી આમ આદમી પાર્ટીની એન્ટ્રી, હું એમ કહું 17માં હર્ષદભાઈ જીત્યા, 22માં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ. કોંગ્રેસનો વોટ શેર હતો તોડી નાખ્યો આમ આદમી પાર્ટી. સાંભળો એક મિનિટ તોડી નાખ્યો. 16,000 આવી ગયું કોંગ્રેસ. ને આ કોંગ્રેસનો જો ભાજપનો વોટ શેર એને રહ્યો છે. આ વખતે મત આવી એ પણ 58-60,000 આજુબાજુના મત. વાત એ છે કે 16,000નો વોટ શેર હતો કોંગ્રેસનો, એ તૂટીને 5,000 પર આવી ગયો. તમને લાગે છે કોંગ્રેસ ખતમ થઈ રહી છે? ને કોંગ્રેસ ખતમ જ થઈ રહી છે, કારણ કે હવે 5,000 મત ખાલી મળે એટલે ડિપોઝિટ જ ગઈ ને. સોખી જ વાત છે. હજી એ સાનસ હતો, હર્ષદભાઈને આપ્યો હતો, એ અમારો નેતા હતો, એ લડત જ હજી ખેડૂત માટે લડત જ. હા, એવું તમને હવે પૂછી જ લઉં, સાચું કહેજો, દિલ પર હાથ મૂકીને હર્ષદભાઈની ટીમે અંદર ખાને એમ કહી દીધી કે ભાઈ ગોપાલ, એવું કાંઈ ન હોય, એ કોઈ વસ્તુ ન હોય. ખેડૂત નારાજ થાય ને એટલે બધું થાય. ખાતરનો પ્રશ્ન, બિયારણનો પ્રશ્ન, ડુપ્લિકેટ, બધું ડોક્ટરો ડુપ્લિકેટ, હર્ષદભાઈ તો ડુપ્લિકેટ, અધિકારીઓ ડુપ્લિકેટ, બધું ડુપ્લિકેટ.
સિવાય કાંઈ આ દેશમાં ભાજપ રહેવા ન દીધું. હર્ષદભાઈ તો એ જ કહેતા હતા ને કિરીટભાઈને મત આપે. ભાઈ આપતા હોય પણ હવે અમને નારાજ થયા ઈ કિરીટ હર્ષદભાઈ થોડા અમને મનાવી એક છે હવે. એટલે હર્ષદભાઈને નો આપી એટલે તમે નારાજ થઈ. હા તો એ ચોકી વાત છે ને એને ભાજપ નામ કરીને બેવું અમારે શું સમજવાનું. તો તમે પેલા એમના સપોર્ટર હતા. હા બધાના સપોર્ટર ભાજપના હતા અમે. કેશુ બાપા હતા એ વખતમાં ભાજપના સપોર્ટર અમે જ હતા. કેશુ બાપાને ઊભી કરનારા અમે અહીંયા હતા. તે પછી એને કાઢવા મળ્યા અટાણે એક ગાયે 3-4 ને મારી નાખ્યા. આ જીપીપી માં પણ તમે સપોર્ટર હતા. સમજાઈ ગયો આખી વાત. એક ગાયે 4-5 જણાને ઉડાડી નાખ્યા ઈ એને ન ખબર પડવા દીધી. આ જીપીપી હતું ત્યારે તમે હતા એના સપોર્ટર. આ સપોર્ટર જોઈ ને અમારા દાદા હતા. તો તમને લાગે છે કે કેશુ બાપા પછી એક મજબૂત વ્યક્તિ તમને મળ્યો? મળ્યો તો પણ પૂરેપૂરો અટાણે એની જેવો જ ઉમેદવાર અમે ગણીએ છીએ. અન્ય લોકો સાથે પણ વાત કરી. આપનું નામ ક્યાં? તમારું નામ? બોલો બોલો. અરે આમ આદમી પાર્ટીના કોઈ લોકો બોલવા તૈયાર નથી. બોલો, હવે તો જીતી ગયા. હા, બોલો. હાલો, અમે જેતલવડના કાર્ય કર્યા છે ઈ આપના, અને ગોપાલભાઈ આવી ગયા છે હારામતથી. અને આપણે આ ભાજપવાળાએ 70 વર્ષ હતા કોઈ ખેડૂતોનું કામ નથી કર્યું, કે ઇકોજનનું કોઈ નામ ન લીધું, કે કેશુ બાપા વખતમાં બધું કેશુ બાપાએ જે કર્યું હતું એ વખતમાં તે પછી કાંઈ થયું નથી. બરોબર છે. એટલે આ ગોપાલભાઈને લઈ આવનાર ખેડૂતો છે બધા ભેગા થયા છે અને તન મનથી કામ. આપનું નામ જણાવો. વિજયભાઈ, કોંગ્રેસ છે, ભાજપ છે, એની વિચારધારા તો ચાલો ગુજરાતમાં થોડી મજબૂત તમને લાગે? આમ આદમી પાર્ટી તરફ પણ લોકો ધીરે ધીરે વધે. આમ આદમી પાર્ટીનું કામ સારું છે. ક્રાંતિકારી માણસો છે આમ આદમી પાર્ટીમાં બધાય. કોંગ્રેસ ભાજપ બે એક ટીમ છે, એ બી ટીમ, અને પબ્લિકને અવરા માર્ગે દોરે છે. પાર્ટી જોઈને મત આપ્યો કે વ્યક્તિ જોઈને? સાચું કહેજો. વ્યક્તિ જોઈને આપ્યો. તમે શું કહેશો? પાર્ટી જોઈને? પાર્ટી જોઈને. પાર્ટી જોઈને. તમે વ્યક્તિ ગોપાલભાઈ વ્યક્તિ ચાલ્યો છે કે પાર્ટી? વ્યક્તિ જોઈને અમે મત દીધો છે. અને કિરીટ પટેલે ખેડૂત માટે જે ભ્રષ્ટાચાર કર્યો છે ને એનો ખેડૂતના દીકરા તરીકે અમે જવાબ આપ્યો છે થપ્પડ મારી વોટથી. તમે શું આમ આદમી પાર્ટીના કાર્યકર છો? હા, અત્યારે અમે આમ આદમીના કાર્યકર્તા છીએ. આમ આદમી પાર્ટીના કાર્યકર્તો ચાલો આમ આદમી પાર્ટીના વખાણ કરે. 2-3 એવી વાત કયો કે જે આમ આદમી પાર્ટીના કાર્યકરની તમામને મુશ્કેલી પડતી હતી ને એ માટે મતદાન. ખેડૂતના દીકરા માટે તો પહેલા નંબરમાં સહકારી મંડળીમાં ગોબાદાળી કરી છે કિરીટ પટેલે, એનો જવાબ ખેડૂતે આપ્યો છે. બીજા નંબરમાં ટેકાના ભાવમાં મોટી ખરીદીમાં મોટો ભ્રષ્ટાચાર, ખાંડીએ 2000 લીધા છે, બરોબર, એનો જવાબ ખેડૂતે આપ્યો છે. અને ઇકોઝોનનો મોટો પ્રશ્ન હતો, એનો જવાબ ખેડૂતે આજ આપ્યો છે. આપણે અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ. કારણ તમે બોલી લો. શું નામ તમારું? મારું નામ રજાકભાઈ પરમાર, જેતલવાડ. શું કહો રજાકભાઈ, શું માહોલ, શું કેવો જેવો માહોલ હતો એવું જ પરિણામ આવ્યું? જોરદાર આમ પાર્ટીનું જોરદાર આમ માહોલ. એ મને કહો, આ બધા ગામડામાં અમે ફરતા હતા, ગામડામાં કેમેરા શરૂ હતો ત્યારે તો બધા ભાજપ કરતા હતા. નહીં, અમે આમ પાર્ટીમાં પહેલેથી ભાજપનું હતું જ નહીં જરાય. લોકો કેમેરા સામે બોલતા ડરે છે કે નહીં ડરતા? કિરીટ પટેલ ગુંડો માણસ છે એટલે ડરતા હતા બધા. હા, બાકી ગુપ્ત મતદાન કર્યું હતું. ગુપ્ત મતદાન ધોઈ જ નહીં કા હાવ લુગડા ધોવે એમ ધોઈ. શું કહો? ઘણા બોલી રહ્યા છે પણ જ્યારે માઇક ધરે શું કે સારું આપ પાર્ટી જીતા ને એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ગોપાલભાઈ નો ઓળખો છો? હા, ઓળખી. કઈ રીતે ઓળખો? હા, કામ સારા કરે એટલે સારો માણસ એટલા માટે. ગોપાલભાઈ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તો છે, બીજી કઈ રીતે ઓળખો તમે? કઈ ખબર છે બીજી ગોપાલભાઈ? પેલા નામ રખતો આપણે કામ કરતા માણસ કામ કરતા. આપણે એવો પ્રયત્ન કરીએ કે અન્ય લોકો છે, પાછળ સામાન્ય લોકો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરવો છે. કારણ કે આ કાર્યકર હોય, આમ આદમી પાર્ટીના કાર્યકર હોય, એ તો બોલે. આપનું નામ જણાવો. ગજેસરિયા રાકેશ. આમ આદમી પાર્ટીમાં છો? એક વાત કહો કે અહીં જે લોકો ઊભા છે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર છે કે પાછળ ઊભા છે એ લોકો છે, કેવું છે? ખેડૂત છે, કાર્યકર્તા કોઈ છે નહીં. એટલે હું એટલા માટે પૂછ્યું કે તટસ્થ કોણ બોલી? કાર્યકર હોય તો તમે નહીં, તટસ્થ બધા ખેડૂત છે. ખેડૂત માટે બોલે છે, ખેડૂત માટે બધું કરી રહ્યા છે. અહીં આપણે અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ. પાછળ પણ ઘણા લોકો ઊભા છે. કદાચ એમની પાસેથી એવા જવાબો મળે, એવી વાત મળે કે જે એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણને ખબર પડે કે નહીં આ મહત્વની રહી. શું નામ આપ? નિલેશભાઈ રીબડિયા. નિલેશભાઈ, આમ આદમી પાર્ટીમાં, કોંગ્રેસમાં, ભાજપમાં કેમાં છો?
હું આમ આદમી પાર્ટીમાં પહેલા ભાજપમાં હતો. આમાં આ વખતે માહોલ હતો ગોપાલભાઈ ઇટાલિયા તરફ, પરિણામે આવ્યું છે એવું, તો શું એમણે કામ કર્યું? ગોપાલભાઈએ કાંઈ કામ કર્યું નથી, પણ ગોપાલભાઈએ મેન મુદ્દા ઉપાડ્યા છે ખેડૂતોના આ તે. પછી પોતે ભણેલ લખેલ છે, એજ્યુકેટ માણસ છે, અને આ ઉભરતો સિતારો છે. જેવી રીતે કે સરદાર વલ્લભભાઈ પટેલે નામ કાઢ્યું છે, એમ ગોપાલ ઇટાલિયા 2027માં નામ કાઢશે. આપનું નામ? મારું નામ ભાવેશ સાવલિયા. નહીં, કોઈ પાર્ટીમાં સામાન્ય અમારે તમારી જેવા લોકોની જ શોધ હતી. હવે કયો, આ નીચે બી આવો તમે થોડા. હવે એ કયો કે સામાન્ય એક માણસ તરીકે, વિસાવદરના એક વતની તરીકે, ત્રણેય ઉમેદવારને ક્રમમાં તમે જોયા હશે, મતદાન કરવા પણ તમે ગયા હશો. શું વિચારીને મતદાન? ગોપાલભાઈની અંદર એક ક્રાંતિકારી વિચારવાળો માણસ છે. હરેક સમાજના અને હરેક ધંધાના એની પાસે સચોટ મુદ્દા છે. ઇકોઝોન હોય, બહારથી આયાત થતી કૃષિ જણસી હોય, અથવા તો પાક વીમો જે જૂનો હતો એ સરકારે બંધ કરી દીધો છે. એવા મુદ્દાઓ ઉપર ખેડૂતોએ બહુ આની ઉપર વિશ્વાસ મૂક્યો છે. અમે એ કોઈ પાર્ટીમાં ક્યારેય ખેસ પહેર્યો નથી ને આજની તારીખે પણ નથી પહેર્યો. માત્ર સામાન્ય જનતા છે. અને આ ચૂંટણીની અંદર અમે આવું વાતાવરણ ક્યારેય નહોતા ઈચ્છતા. બિહાર યુપી જેવું આ વાતાવરણ કરી વાત કહો કે 22 પહેલા તમે કોના સપોર્ટર હતા? 22 પહેલા હું કોઈનો સપોર્ટર નહોતો. 2022 કે આમ આદમી પાર્ટી અહીં આવી એ પહેલા તમને કઈ પાર્ટી ના, મેં હજી સુધી કોઈનો ખેસ નથી પહેર્યો. મેં ભાજપમાં ગમતી કઈ? કોંગ્રેસ ને ભાજપ? મને ભાજપ ગમતી. પહેલા ભાજપ ગમતી. ગોપાલભાઈ આવ્યા પછી તમને આમ આદમી પાર્ટી? ના, ઇકોઝોન આવ્યા પછી ગોપાલભાઈમાં હું ગયો છું. ગોપાલભાઈ આવ્યા એટલે મારી નથી. જમીન આવે છે? મારી જમીન આવે, મારું ગામ મિયાવડલા છે, મારી ઇકોઝોનમાં જમીન આવે છે. પછી બીજા હરેક પ્રશ્નો છે. આ લોકોની સ્ટ્રેટેજી વિસાવદરની જનતાને બિલકુલ પસંદ નથી. માત્ર બંદૂકનું નારસું અહીંયા રાખવા સિવાયના તમામ પ્રયત્નો થયા છે. એક જ વાત બાકી છે કે શું કરતા એ 2-3 વાત કહો તો લોકોને સેહ, શરમ, ધાક, ધમકી, પૈસા, તમામ હથદંડાઓ એના નાના નાના કાર્યકર્તાઓ દ્વારા મતદારો સુધી પૂગી ગયા છે. મતદારોને ક્યારેય દબાવવાના લોકશાહીમાં હોય નહીં. માત્ર બંદૂકનું નારસું નાખીને નાયક કમળમાં મત, આટલી જ વાર હતી. અમે આવું વાતાવરણ ક્યારેય વિસાવદરમાં ઈચ્છતા નથી. વિસાવદરની શાંતિથી ચૂંટણીઓ થાય, મતો જીતે, જે પક્ષો જીતે એમાં કોઈને રસ હોતો નથી. આ રીતનું વાતાવરણ મહેરબાની કરીને હવે ના બનાવતા. અન્ય અહીંથી કોઈ પાર્ટી સાથે ન જોડાયેલા એવા કોઈ વ્યક્તિ ખરી કે? સુરત થી તમે આવ્યા છો તો અહીં ફરવા આવ્યા છો કે ગોપાલભાઈને મત દેવા જ આવેલો. તો પછી તમે મત દેવા આવ્યા તો નક્કી કરીને જ આવ્યા? હા, નક્કી કરીને. કોઈ પાર્ટી સાથે? મારી જમીન ખુદની ઇકોઝોનમાં જાય છે. મારું ગામ પણ મિયાવડલા છે, તો સપોર્ટ તો કરવો જ પડશે ને. હું ખુદ ભાજપમાં. ગાડી સુરત થી કેટલી બસો આવી હતી? બસો તો 35 આવી હતી. આ વ્યક્તિઓ કે સુરતમાં કેટલું મતદાન કેટલું છે? અહીંના જે મતદારો છે એમાંથી કેટલા લોકો ત્યાં વસે છે? જાજા વસે છે, એ તો કોઈ ગણતરી નથી. 500-700 તો હશે. કારણ કે ઘણી બસો આવી હતી જે દિવસે મતદાન હતું. એ અન્ય કોઈ વ્યક્તિ છે સ્થાનિક હોય ને કોઈ પાર્ટી સાથે ના જોડાયેલા હોય? તમે તો આપણે અલગ અલગ લોકો સાથે વાત કરીએ. દાદા, શું નામ તમારું? મારું નામ ધીરુભાઈ. ટોપી ને ખેસ ને કોને? ઈ તો ભાજપ વાળા ઓલા આપ્યો આપવાળા એ, પણ આપણે તો કાયમ ભાવરે ઉઠીને ખેતરે જવાનું છે. ખેતરે જ જવાનું કાયમ. આ કે પહેરી લીધો તો આ પહેરી લીધો. જોડાયેલા છો કે ખાલી પહેર્યો? નહીં, ખાલી પહેર્યો છે. અને મત, હા, મત એને જ આપ્યો છે. કેમ એને આપ્યો? આ ભાજપ વાળા તો કૂપન કાઢવું હોય તો અમારે નથી કાંઈ કાયમ આવે કોઈ ક્યાંય નહીં. ફોન નંબર જ ન દે. કદાચ અમારા લોકલ માણસને ફોન જતી ઉપાડે થોડા? મગરમાં થોડા ઉપાડે. સ્વભાવ તો કરે ને. દાટી મારી ગયા આ ફેરે. આ સૌની યોજના છે ને, એ કે જો ભાજપ મને મત દેહો ને તો જ તમારું સૌની યોજનાનું પાણી આવે છે, અને આવડો વાલ ફેરવીશું તો પાણી નહીં આવે. શું નામ? કાનાભાઈ રીબડિયા. હર્ષદભાઈ રીબડિયા હતા, એ તો કહેતા હતા કિરીટભાઈને મત આપો. કિરીટભાઈને શું છે? હજીરો નહીં દેવો કિરીટભાઈ? કાંઈ કર્યું જ નથી. એ તો કહે છે કે ભાઈ બેંક સદ્ધર કરી દીધી. આ તાલુકામાં કાંઈ કર્યું જ નથી બાબા. આ તમે રોડ રસ્તા નથી જોતા? પેરિસ જેવા કરવાના હતા. હા, પેરિસ કરવા. જીતાડો તો કરી દે તેમ કીધું. એ શું કરી દે? પેલા કર્યા નહીં, હવે શું કરે? 30 વર્ષની અંદર શું હવે કરે? એ ક્યાં ધારાસભ્ય બની મરી ગયા, હુવા વડે આવી જાય. રોડે સડે ને તો બાઈને ડિલિવરી આવી જાય એવા રોડ છે.
કડીના દુખાવા થઈ ગયા. એમ નહીં કે કિરીટભાઈની સામે તમે આ વાત કરી તો કિરીટભાઈ કે મને તમે ધારાસભ્ય બનાવ્યો જ નથી તો હું ક્યાંથી કરું? કા તો ત્રીજી ટીમ છે લઈ જાય એને એના પાપ નડે ને ત્રીજી ટીમ છે. ઓલે ખરે હર્ષદભાઈ એને હારી ગયા, જિલ્લા પંચાયતની હારી ગયા, તે પછી આ ધારાસભાની પાછા હારી ગયા. આ હર્ષદભાઈ માટે મત માંગ્યા હતા ની 22માં કિરીટભાઈએ કે હર્ષદભાઈને આપજો એવું કીધું હતું ને કોને? 22માં ના ભાઈ ના કાંઈ નથી કીધું કાંઈ અમુકને કાપી નાખ્યા. આ જે હર્ષદભાઈને જે ચાહતા હતા એ બધા કઈ બાજુ ક્યાં? હર્ષદભાઈને જે ચાહતા પણ હતા હર્ષદભાઈ ક્યાં છે અત્યારે? હર્ષદભાઈને રીબડિયાને ટિકિટ તો ના મળી હવે તો ઘરના ને તો ઘાટના એને ચાહવાના હોય પછી એને ન ચાહવાના હોય ને. એને નહીં ચાહવાના. નહીં નહીં આ વંડી ટપે જે પક્ષ પલટો કરે એને આ વિસાવદરની જનતા માફ નહીં કરતી. વિસાવદરની જનતા બહુ હોશિયાર છે. ભૂપતભાઈ ચૂંટાઈ ગયા. ભૂપતભાઈને ટિકિટ હા ના આપે એનું યા રોડ રસ્તા જોઈને જ સમજી ગયા પબ્લિક જ. તો આપણે ઘણા લોકો સાથે વાત કરી. એક વ્યક્તિ છે હજુ એક છેલ્લે એમની સાથે વાત કરી લઈએ. શું નામ તમારું? રમેશભાઈ રાવણ. શું નામ? રમેશભાઈ ભનુભાઈ પટોળિયા. કેટલા વર્ષથી આવ્યો? કોને? તમે અહીંના છો? હા સુરતથી ગામના રાવણને. આવ્યા? એક વાત કહો કે કોને ઓળખો વધારે? ગોપાલભાઈને ઓળખો, કિરીટભાઈને વધારે ઓળખો, નીતિનભાઈને ઓળખો? ગોપાલભાઈ. ગોપાલભાઈ. તમે હર્ષદભાઈ બોલવા જતા હતા. હર્ષદભાઈ હાર જ છે. તમે હર્ષદભાઈના સપોર્ટર થઈને એ હોત તો આવી જાય. ઈ હોત તો આવી ગયા. કેટલા મત લેતી હોત? એ કટોકટી થોડા ઘણા હજાર. એમ નહીં, ભૂપતભાઈ સામે ના જીતીએ કે ગોપાલભાઈ સામે જીતી જાય? હા હર્ષદભાઈ એટલા મજબૂત છે. હા. બીજું એક કહો કે નીતિનભાઈ કેવા ઉમેદવાર લાગે? એ કોઈ ઓળખતું નથી. અમે નથી ઓળખતા. એટલે મતે ન આપો. નહીં નહીં નહોતું. ગોપાલભાઈ સભામાં આવ્યા હતા ત્યાં વાતચીત થઈ? એકવાર આવ્યા હતા. તમે આ ખેસ પહેરો કાર્યકર લાગો તમે? કાર્યકર નથી અમે ત્યાં પહેરાવી દીધો તમને? પહેરાવ્યો. કોણે કીધું? આ ઓફિસે પહેરી લો એમ. તો આ ગામડું છે, આ ગામડાના લોકો છે. આમ આદમી પાર્ટીનો ખેસ આપો તો એ પહેરી લે. પણ વાત એ છે કે મતદાન જે કરતા હોય છે એ ઘણી વખત ગુપ્ત રાખતા હોય છે. અમે બહુ પ્રયત્ન કર્યા પણ લોકો ઘણી વખત બોલતા ખચકાતા હતા, પણ આજે બધા હવે ખુલીને બોલી રહ્યા છે. એ પછી કિરીટભાઈ, એક વાત સૌથી મજાની સામે આવી છે કે હર્ષદભાઈના સમર્થકો અમને બહુ મળ્યા ને બધા સમર્થકો પાછા આજે આપનો ખેસ પહેરીને બેઠા છે. એટલે ને પાછા એવું કહી રહ્યા છે કે હર્ષદભાઈને ટિકિટ આપી હોત તો જીતી જાત એવું કહી રહ્યા છે. એટલે એ તો હવે જો ને તોની વાત છે આમાં. ઠીક છે, હવે ગોપાલભાઈ કેટલું કામ કરે છે એના પર આપણી નજર રહેશે. ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.